હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાનો છે નાયલોન પૌવાનો ચેવડો। તો એની માટે મેં તડકામાં રાખ્યા હતા નાયલોન પૌવા। એને ચારીને સાફ કરીને 2 કલાક જેટલા, પણ તોય આપણે ગેસ ઉપર 5-10 મિનિટ જેટલા એને શેકવા પડે છે। તો થોડી વાર માટે શેકી લઈએ। તાસરું જાડું લેવાનું છે, નહીં તો પૌવા નીચેથી લાલ અથવા કાળા થઈ જશે। સતત હલાવતા રહેવાનું છે, નહીં તો બળી જાય છે। પૌવા એકદમ પતલા હોય છે ને એટલે। जो एकदम सरस થઈ ગયા છે કડક। એને હવે કાઢી લઈએ બહાર। તેલ મૂકી અને એની અંદર સિંગદાણા તળી લઈએ। ધીમા તાપે તળવાના છે। આની સાથે આપણે દાળિયા પણ તળવાના હોય છે, પણ એ મારી પાસે તૈયાર છે તળેલા। શેકાઈ ગયા છે ને કાઢી લઈએ। હવે તેલ મૂકીને એમાં રાઈ અને જીરું નાખવાનું। હિંગ ખાતા હોય તો નાખવાની। લીલા મરચાં, લીમડાના પત્તા, આખા મરી અને એ થોડાક સતળાઈ જાય એટલે એની અંદર તલ નાખી દેવાના। તલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે। પછી હળદર નાખી અને પૌવા નાખી દેવાના। ઉપર મીઠું નાખીને પછી બધું મિક્સ કરી લેવાનું, જેથી કરીને બધા જ પૌવાની અંદર હળદરનો કલર આવી જાય। સરસ રીતે બધું મિક્સ કરી લઈએ। તમારે પીળો રાખવો હોય આવી રીતે તો રાખી શકો છો, અને કલર જો થોડો રાખવો હોય તો લાલ મરચું નાખવાનું, એનાથી તીખાશ પણ આવશે। આપણે થોડું લાલ મરચું એમાં નાખીશું, પણ મરચું છે ને એકદમ ઠંડા થાય પછી નાખવાનું। સિંગદાણા અને દાળિયા નાખી દેવાના। મરચું અડધાની પણ અડધી ચમચી જેટલું ખાલી કલર પૂરતું। તમે તીખું ખાતા હોય તો વધારે નાખી શકો। આમાં લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડર નાખવાનો છે, જે પણ આપણી પાસે તૈયાર હોય ઘરમાં એ ચાલે। અને ખાંડ નાખવાની છે, પણ એકદમ ઠંડુ થયા પછી ગરમ પૌવામાં આપણે ખાંડ અથવા સાકર નાખીશું દળેલી, તો પૌવા વળી જાય છે। ચપટી અડધાની અડધી ચમચી મરચું નાખી દીધું છે। એકદમ ઠંડા થાય પછી દળેલી સાકર અથવા ખાંડ નાખવાની। તો તરત જ પૌવા ઢીલા પડી જાય છે। એકદમ જે કડક હોય છે એવા નથી રહેતા, હવાઈ ગયા હોય ને એવા લાગે છે। ગેસ ક્યારનો મેં બંધ કરી દીધો છે। બંધ કર્યા પછી મરચું અને સાકર નાખી દેવાની। હું સાકર વાપરું છું દળેલી। સરસ રીતે મિક્સ કરી લઈએ। તમારે ટેસ્ટ કરી લેવાનો, ગળપણ વધારે જોઈતું હોય તો એ રીતે તમે નાખી શકો। તો તૈયાર છે આપણો નાયલોન પૌવાનો ચેવડો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।